હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. ગયા લેક્ચરની અંદર આપણે પર્યાવરણના ઘટકો છે તે જોઈ ગયા છીએ. ત્યાર પછી આપણે માનવ નિર્મિત પર્યાવરણ અને પાણીનું વિતરણ તેના વિશેની વાત કરી છે. આજના લેક્ચરની અંદર આપણે સમુદ્રના મોજા, સમુદ્રમાં ભરતી અને ઓટની ક્રિયા કેવી રીતે થાય છે અને મહાસાગરીય પ્રવાહો વિશેની વાત છે તે કરીશું. આ પાઠની અંદર આપણે જે ભણી રહ્યા છીએ તેના વિશેની ચર્ચા કરીએ તો પાઠનું ટાઇટલ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. હવે પર્યાવરણના ઘટકો, પર્યાવરણ એટલે શું? તો પરી એટલે ચો તરફનું, ચારે બાજુનું, અને આવરણ એટલે વાતાવરણ. તો આપણી ચારે બાજુનું જે વાતાવરણ છે તેમાં કયા કયા ઘટકો રહેલા છે ને તેની સાથે આપણે કેવી રીતે જોડાયેલા છે. કારણ કે જલાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણ વિશે તો તમે ધોરણ 6 ભણી જ ગયા છો. હવે એ સિવાય આ વાતાવરણના જુદા જુદા જે ઘટકો છે કે ગયા લેક્ચરની અંદર આપણે જે ભણ્યા કે પાણીનું વિતરણ, તો પાણીનું વિતરણ તો આપણે જલાવરણમાં ભણી ગયા છીએ, પરંતુ તેની સાથે આપણા સંબંધો કેવા છે, પાણીનું વિતરણ કેવી રીતે થયેલું છે તેના વિશેની ચર્ચા છે તે આપણે હવેથી શરૂ કરીશું. બરાબર છે. અત્યાર સુધી આપણે છે તે આ ચારે ચાર આવરણોનો પરિચય મેળવ્યો, જેમાં આપણે જોયું કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ વિશે ટૂંકી માહિતી મેળવી. માનવ નિર્મિત પર્યાવરણ એટલે કે મનુષ્ય દ્વારા જે પર્યાવરણનું સર્જન થયેલું છે તેના વિશેની ચર્ચા છે તે કરી. વાતાવરણ, જીવાવરણ, જલાવરણ અને મૃદાવરણ વિશેની ચર્ચા છે તે કરી. પાણીનું વિતરણ, સમુદ્રના મોજા તેના વિશેની આજે છે એ આપણે ચર્ચા કરવાના છીએ. પાણીના વિતરણ વિશે આપણે વાત કરી કે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર છે તે જલાવરણ છે, જેમાં 4 મહાસાગરો પણ આવેલા છે: પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર. આ ચારે ચાર મહાસાગરો વિશેની ચર્ચા આપણે કરી લીધી છે. જાણવા જેવુંમાં આપણે જોયું કે જલાવરણ છે તે કયા કયા સ્વરૂપે કેટલા ટકા ભાગમાં છે, તો મહાસાગર સ્વરૂપે 97.3% ભાગમાં, હિમશિખરો અને હિમશિલાઓ સ્વરૂપે 2% ભાગમાં, ભૂમિગત પાણી એટલે જમીનની અંદર જે પાણી રહેલું છે તેમાં 0.68%, ત્યારબાદ મીઠા પાણીના સરોવરો 0.009%, ખારા પાણીના સરોવરમાં 0.009, વાતાવરણમાં પાણી રહેલું છે તેમાં 0.0019 અને નદીઓ છે તે 0.001. આમ મળીને કુલ 100% પાણીનો વિસ્તાર છે તે. હવે આપણે જોવું છે સમુદ્રના મોજા. આપણે બધા જ દરિયા કિનારે મિત્રો છે, તમે પણ ગયેલા છો, અને સમુદ્ર કિનારે તમે જોતા હો છો તો દરિયામાં મોજા છે તે ઉછળતા હોય છે, બરાબર છે. અને ઘણી વખત આ સમુદ્ર કિનારે મોજા છે તે ભારે નુકસાન પણ પહોંચાડતા હોય છે. ક્યારેક દરિયો અત્યંત શાંત હોય છે, તો ક્યારેક આ મોજાઓ ખૂબ જ વેગથી અને અત્યંત ઊંચા મોજાઓ છે તે જોવા મળતા હોય છે. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. જુદા જુદા પ્રકારના બળ તેને લાગે છે, તેના કારણે આ સમુદ્રના મોજાઓ ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર આવતા પવનોથી સર્જાય છે. કે સામાન્ય મોજા છે તે સમુદ્ર સપાટી પર જે પવનો આવે છે તેના દ્વારા સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે, અને વંટોળ કે વાવાઝોડું આવે તો તેના દ્વારા ઊંચા મોજાઓ છે તે ઉછળતા હોય છે. આ મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન થાય છે. જ્યારે સમુદ્ર ઉપર લો પ્રેશર સર્જાય છે, વંટોળ કે વાવાઝોડું આવે છે, ત્યારે અત્યંત મોટા મોટા મોજાઓ છે તે સમુદ્ર કિનારે ઉછળતા હોય છે. અને આ મોજાઓ જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ખૂબ જ મોટું નુકસાન છે તે થતું હોય છે. ભરતી અને ઓટની ક્રિયાઓ કેવી રીતે થાય છે? ઘણી વખત આપણે સમુદ્ર કિનારે જતા હોઈએ છીએ તો જોતા હોઈએ છીએ કે સમુદ્રમાં ભરતી હોય ત્યારે છેક કિનારા સુધી સમુદ્રના મોજા છે તે આવતા હોય છે, અને ત્યાં સુધી પાણી ભરેલું હોય છે. જ્યારે ઘણી વખત છે તે ઓટ હોય તો આ પાણી છે તે સાવ પાછળની સાઈડ હોય છે.
બરાબર છે. આ ક્રિયા છે તે પૂનમ અને અમાસની સાથે જોડાયેલી છે. દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચી ઉતરે છે. દિવસમાં 2 વખત સમુદ્રની સપાટી છે તે ચોક્કસ સમયે ઊંચી ચડતી હોય છે અને નીચી ઉતરતી હોય છે. એટલે દિવસની અંદર 2 વાર છે તે સમુદ્ર છેક કિનારા સુધી આવી જતો હોય છે અને પાછો જતો હોય છે. આ ચડ ઉતરની ઘટનાને ભરતી ઓટ કહે છે. ભરતી એટલે સમુદ્રમાં પાણી જે છેક કિનારા સુધી આવે છે, સમુદ્રની સપાટી જે ઊંચી ચડે છે તેને ભરતી કહેવામાં આવે છે. અને ઓટ એટલે તેમાં ઓછું થવું, સમુદ્રનું પાણી જે પાછું જતું રહે છે તેને ઓટ કહેવામાં આવે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે. કે ભરતી આવે છે ત્યારે સમુદ્રનું પાણી છે તે મોજા રૂપે કિનારા તરફ ઘસી આવે છે, છેક કિનારા સુધી છે તે આવી જતું હોય છે. જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું જાય છે. કિનારાથી પાછું સમુદ્ર તરફ જેટલું આવેલું હોય તે જ પ્રમાણે પાણી છે તે પાછું જતું રહે છે. 2 ભરતી કે ઓટ વચ્ચે સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે. કે ભરતી અને ઓટની ક્રિયા થાય છે તેની વચ્ચે સમયગાળો 12.25 કલાક જેટલો હોય છે. એટલે કે આ સમગ્ર સમયગાળો છે તે 12.25 કલાક હોય. 4 વાગે છે એ સમુદ્રમાં ભરતી આવેલી હોય તો પછી સવારમાં બીજે દિવસે સવારે 4 વાગે તેમાં ભરતીની ક્રિયા છે તે ફરીવાર થતી હોય છે. વળી પાછી સાંજે 4 વાગે, એટલે ટૂંકમાં 12.25 કલાક જેટલો સમયગાળો છે તે લેતો હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી અને ઓટ આવે છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે, અને એટલા માટે જ પૂનમ અને અમાસની સાથે આ ક્રિયા છે તે જોડાયેલી હોય છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. સૂર્ય, આપણે ગ્રહોનો પરિચય છે એ મેળવ્યો, તેમાં આપણે જોયેલું છે કે સૂર્ય છે તે ખૂબ જ મોટો ગ્રહ છે. બરાબર છે. એટલે દ્રવ્યમાન કરતાં ચંદ્ર કરતાં છે તે સૂર્ય ગ્રહ છે તે અત્યંત મોટો છે. પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલો છે. ચંદ્ર છે તે નજીક છે, જ્યારે સૂર્ય છે તે ઘણો દૂર છે. તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, એટલે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય અને પૃથ્વી લગભગ એક સીધી રેખામાં આવે છે અને તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યમાં દિવસે ગુરુત્વાકર્ષણ બળની ઘટના છે તે નીચી આવે છે. કે અમાસ અને પૂનમના દિવસે શું હોય, તો અમાસ અને પૂનમના દિવસે તમે જોઈ શકો છો, ચિત્રમાં પણ દર્શાવેલું છે. બરાબર છે કે અમાસ અને પૂનમના દિવસે છે તે સૂર્ય અને પૃથ્વી એકબીજાની સામસામે આવી જતા હોય છે. તમે જુઓ છો અહીં કે એક બાજુ પૃથ્વી છે, ચંદ્ર અમાસનો છે, બરાબર છે. તો બંને એક સીધી દિશામાં છે તે આવી જતા હોય છે. સીધી દિશામાં આવે એટલે ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે, અને ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે તેના કારણે ત્યારે ભરતીની ક્રિયા છે તે થતી હોય છે. તેવી જ રીતે પૂનમની દિવસે પણ પૃથ્વી અને સૂર્ય છે તે એકબીજાની સામે આવી જતા હોય છે, અને તેના કારણે ગુરુત્વાકર્ષણ બળની ક્રિયા છે તે વધી જતી હોય છે, અને તેના લીધે સમુદ્રમાં ભરતી આવે છે. એટલે જ સમુદ્ર કિનારે છે તે અમાસ અને પૂનમના દિવસે છે તે ભરતીની ક્રિયા જોવા મળે છે. કારણ કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે તે દિવસે વધી જતું હોય છે, સામે આવતા હોય છે, એટલે તેના લીધે તેનું ગુરુત્વાકર્ષણ બળ છે તે વધી જાય છે. મહાસાગરીય પ્રવાહ. ધરતી પરની નદીઓની જેમ મહાસાગર પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે. કે મહાસાગરનો જથ્થો છે તે પણ જેમ નદી ચોક્કસ નિશ્ચિત દિશામાં, નીચાણવાળા વિસ્તાર તરફ કેમ નદી વહેતી હોય, બરાબર છે, નદીનું વહેણ છે તે ચોક્કસ દિશા તરફ હોય છે,
આપણે બધા જ જાણીએ છીએ કે નદી છે તે ચોક્કસ દિશા તરફ વહે છે, તેવી જ રીતે મહાસાગરો છે તે પણ ચોક્કસ દિશામાં વહે છે. હા મિત્રો, મહાસાગરોનું પાણી પણ ચોક્કસ દિશા તરફ છે તે જતું હોય છે. મહાસાગરો 4 છે, જેની ચર્ચા પણ આપણે કરી છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ મહાસાગરો છે તેનો પ્રવાહ પણ ચોક્કસ દિશા તરફ હોય છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહેવામાં આવે છે. જેમ નદીઓનો પ્રવાહ છે તેવી જ રીતે મહાસાગર જે દિશા તરફ વહે છે અથવા તો ચોક્કસ દિશા તરફ વહતા હોય છે, તો તે પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. એ મહાસાગરોના જે પ્રવાહો છે તે મોટે ભાગે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ આવે અને ઠંડા પ્રવાહોથી ધ્રુવો તરફ છે તે ગતિ કરતા હોય છે. એટલે મહાસાગરોના પ્રવાહો છે તે પણ ચોક્કસ સમયે અલગ અલગ દિશા તરફ ગતિ કરતા હોય છે. તેની પણ ગતિ છે તે ચોક્કસ હોય છે, કારણ કે મહાસાગરો છે તે સૂર્યના કિરણો, સૂર્યશક્તિ અને પવનો અને સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. તેના આધારે તે નક્કી કરે છે, બરાબર છે ને. મોટે ભાગે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહોથી વિષુવવૃત્ત તરફ છે તે ગતિ કરતા હોય છે. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ આવે, ગરમ પ્રવાહ તરફ આવે છે, અને ઠંડા પ્રવાહોથી વિષુવવૃત્ત તરફ છે તે જતા હોય છે. એટલે જે તરફ ગરમી હોય છે તે તરફ મહાસાગરોનો પ્રવાહ છે તે વહેતો હોય છે. ત્યાર પછી છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. એટલે કે આપણા સંબંધો છે તે પર્યાવરણના ઘટકોની સાથે કેવા પ્રકારના છે. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. તમે જોઈ શકો છો, ચિત્રની અંદર દર્શાવેલું છે કે મનુષ્યની દરેક પ્રવૃત્તિ છે તે પર્યાવરણને અસર કરે છે. હા, તમે જોઈ શકો છો અહીં છે તે વૃક્ષ છે, તો તે વાવવામાં અને તે કાપવામાં બંનેમાં મનુષ્યની પ્રવૃત્તિ તેને અસર કરે છે. માનવ નિર્મિત પર્યાવરણો કયા કયા છે ચિત્રની અંદર? તો ઇમારતો, રસ્તાઓ, ઉદ્યોગો, વૃક્ષો જે માણસે વાવેલા છે તે, એ બધા માનવ નિર્મિત પર્યાવરણો છે. પ્રાકૃતિક પર્યાવરણ કયું કયું છે? તો વાદળાઓ છે, અવકાશ છે, ચોખ્ખું જે છે તે, જે વૃક્ષો એની મેળે ઉગેલા છે તે, એ બધું પ્રાકૃતિક પર્યાવરણમાં સમાવિષ્ટ થાય છે. ટૂંકમાં જે વસ્તુનું સર્જન મનુષ્ય દ્વારા થયેલું છે તે માનવ નિર્મિત પર્યાવરણ છે, અને જે વસ્તુનું સર્જન કુદરતી રીતે થાય છે તે કુદરતી પર્યાવરણ એટલે કે પ્રાકૃતિક પર્યાવરણ છે. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે. પર્યાવરણના જુદા જુદા ઘટકો કેટલીક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે, તો ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણીનું બાષ્પીભવન થાય છે, અને તે ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે. કે કુદરતી પર્યાવરણના જુદા જુદા ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર તે જોડાયેલા છે. આપણે સમજીએ તો પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે, એટલે મનુષ્ય છે તે તેમાં મુખ્ય જ છે. માણસની દરેક પ્રવૃત્તિના કારણે જ પર્યાવરણના ઘટકો છે તેના ઉપર માણસની દરેક પ્રવૃત્તિની અસર થાય છે. પર્યાવરણના જુદા જુદા ઘટકોમાં
કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે, કે જુદા જુદા ઘટકો છે તેમાં કેટલાક ભૌતિક ચક્રોથી એકબીજાની સાથે જોડાયેલા છે. આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે, કે આ ભૌતિક ચક્ર છે તે માનવીય પ્રવૃત્તિથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે. મૃદાવરણ એટલે શું? જમીનનો ભાગ, અને ખનિજો બધી ક્યાં રહેલી છે? જમીનની અંદરના ભાગમાં રહેલી છે. એટલે માણસ શું કરે છે કે ખનન કરે છે. ખનન કરવું એટલે ખોદકામ કરવું. તો મૃદાવરણની અંદર માણસ છે તે જમીન ખનિજો પ્રાપ્ત કરવા માટે તેમાં ખોદકામની પ્રવૃત્તિ છે તે મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. તે ખાડાઓમાં પાણી ભરાતા જલાવરણનો ભાગ બને છે. હવે ખોદી નાખે પછી શું કરે? એ ખાડા એમને મૂકી દે, એટલે એ ખાડાની અંદર જ્યારે પાણી ભરાય છે ત્યારે એ જલાવરણ બની જાય છે, સરોવરોનું નિર્માણ થઈ જાય છે. વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલું પાણીનું બાષ્પીભવન થાય છે. હવે વાતાવરણમાં સૂર્યનો પ્રકાશ, તાપમાન વધે એટલે પાણીનું શું થાય? વરાળ થાય, બાષ્પીભવન થાય છે, અને તે વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં રહેલા ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે. આ ભેજ છે તેનું ઘનીભવન થતાં, એટલે તે ઘન સ્વરૂપમાં આવતા તે ભેજમાંથી શું થાય છે? વાદળોની રચના થાય છે, એટલે કે વાદળો બને છે. વાદળો બંધાય છે અને વરસાદ થાય છે. વાદળો બંધાય છે પછી વરસાદ થાય છે. તે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલા હોય છે, કે માણસની જુદી જુદી પ્રવૃત્તિઓ છે તે પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિની સાથે આ પ્રવૃત્તિઓ છે તે જોડાયેલી છે. ત્યાર પછી પ્રદૂષણનો મુદ્દો છે. આપણે જુદા જુદા પર્યાવરણના જુદા જુદા આવરણોને પ્રદૂષિત કરેલા છે. આ પ્રદૂષણ કેવી રીતે થાય છે, તેના કારણો છે, તેને કેવી રીતે અટકાવી શકાય તેના વિશેની ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર પ્રદૂષણ વિશેની ચર્ચા છે તે કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે લખવાનું છે ભરતી અને ઓટની ક્રિયા સમજાવો, અને બીજું લખવાનું છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો છે તેની ચર્ચા કરો. બે મુદ્દા જે આપણે ભણ્યા છીએ તેના વિશે તમારે હોમવર્કમાં છે તે તૈયાર કરવાનું છે, કે ભરતી અને ઓટની ક્રિયા અને પર્યાવરણના આંતર સંબંધો. મહાસાગરીય પ્રવાહ છે તે વાંચી લેજો. હોમવર્કમાં છે તે કરવાની જરૂર નથી. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.